નમસ્કાર. આજનું રાશિફળ મેષ રાશિ. આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. પરિણામ સારા પ્રાપ્ત થશે. તમે જે આયોજનો બદલાવો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા એમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો તરફથી સહકાર પ્રાપ્ત થાય. નવા આયોજનો સિદ્ધ થાય. નવા સાહસોમાં લાભ જણાય. વ્યાપારમાં પ્રગતિ થાય અને કાર્યસ્થળે હિતશત્રુઓથી પરેશાની ઓછી થાય. તમે શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરશો. કારકિર્દીમાં પણ સારી સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રોને મહેનતનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે અને પારિવારિક વિવાદોમાંથી ચોક્કસ તમને મુક્તિ મળશે. તમારે અહંકારથી દૂર રહેવું. વૃષભ રાશિ. આજનો દિવસ સકારાત્મક પરિણામ આપનારો રહેશે. પારિવારિક વિવાદો વધી શકે છે. તમારી વાણી ઉપર સંયમ રાખવો અને વ્યવસાયિક ક્ષેત્રે તમે કોઈ બદલાવ કરવા માગો છો કે કાર્યસ્થળે કોઈ નવા આયોજનો કરવા માગો છો તો એ તમારા માટે વધુ લાભદાયી રહેશે. સફળતા પણ અપાવશે અને તમારી કાર્યસિદ્ધિને લઈને તમે ખૂબ જ ઉત્સાહી થશો. સાથે સાથે તમારો આત્મવિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેશે અને જીવનસાથીના સ્વાસ્થ્યની કોઈ ચિંતા હતી તો એમાં પણ તમને રાહત થશે તથા ભાગ્યનો પણ આજે સાથ અને સહયોગ તમને પ્રાપ્ત થશે. તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવા. મિથુન રાશિ. આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તણાવ દૂર થશે. આત્મવિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આવકમાં પણ તમને વધારો જોવા મળશે અને પારિવારિક વિવાદો દૂર થશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કે માતાના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ વધી શકે છે અને કાર્યસ્થળે તમારે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો. તમારી દીર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયોને લીધે તમારા કાર્યોની પ્રશંસા થશે અને તમે કરેલા આયોજનો બદલાવોનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. તમારા સ્વભાવમાં પણ પરિવર્તન જોવા મળશે અને લોકોનો તમને ખૂબ જ સારો સાથ સહકાર પ્રાપ્ત થશે. કર્ક રાશિ. આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તણાવ દૂર થશે. આત્મવિશ્વાસ વધશે. સકારાત્મક પરિણામો જોવા મળશે અને તમે તમારા કાર્યસ્થળે વ્યવસાયિક બાબતોમાં તથા તમારી તમામ શક્તિઓ તમે કામે લગાડી તમારી કાર્યક્ષમતાને વિકસાવવામાં તથા સાબિત કરવામાં તમે ખૂબ જ સફળ થશો અને તમારી કાર્યકુશળતાની પ્રશંસા પણ થતી જોવા મળશે. તમારે વધુ પડતા આવેગમાં આવીને કોઈ નિર્ણય લેવાથી બચવું જોઈએ. વિવાદોથી દૂર રહેવું જોઈએ અને આળસનો ત્યાગ કરવો તમારા લક્ષ્ય માટે ખૂબ જ મહત્ત્વનો બની રહેશે. પારિવારિક સમસ્યાઓ દૂર થતાં તમારા કાર્ય ઉપર વધુ ધ્યાન આપી શકશો અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. સિંહ રાશિ. આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. પારિવારિક સમસ્યાઓમાં તમે ઘેરાયેલા રહી શકો છો પરંતુ તમે સમજી વિચારીને નિર્ણયો લેશો તો ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થશે. વ્યાપારમાં નવા આયામો સર કરશો. કાર્યસ્થળે તમારા પ્રભાવમાં વધારો જોવા મળશે અને લોકોનો સહયોગ પણ પ્રાપ્ત થશે. ઉપરી અધિકારી સાથેના વિવાદો દૂર થશે. કારકિર્દીને લઈને તમારી સમસ્યાઓમાં રાહત જોવા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામમાં તમને સારો લાભ થઈ શકે છે તથા સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે અને પ્રેમ જીવનમાં કે જીવનસાથી સાથે કોઈ તણાવ છે, મતભેદ છે તો વાણી ઉપર સંયમ રાખવો. તમને સંબંધો બગડે નહીં તેના ઉપર વધુ ધ્યાન આપવું અને કોઈની વાતમાં આવીને ગેરસમજને લીધે ખોટા નિર્ણયો ન થાય તેનું ધ્યાન રાખવું. કન્યા રાશિ. આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. થોડોક તણાવ વધી શકે છે. થોડીક મહેનતમાં વધારો થઈ શકે છે પરંતુ એકંદરે તમને શુભ પરિણામ આપનારો દિવસ બની રહેશે. સાથે સાથે આવકમાં વધારો થશે. જાવકનું સંતુલન પણ તમે જાળવી શકશો. કાર્યસ્થળે વ્યવસાયિક બાબતોમાં તમને મિશ્રિત પરિણામો પ્રાપ્ત થાય પરંતુ આવક કરતાં જાવક વધે નહીં તેના ઉપર તમે વધુ પ્રયત્નશીલ રહેશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. સંતાનોને સહયોગ પ્રાપ્ત થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. ગાયને ઘાસચારો ખવડાવવો. તુલા રાશિ. આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. સકારાત્મક પરિણામો પ્રાપ્ત થતાં તમારો ઉત્સાહ વધશે. તણાવ દૂર થશે. વ્યવસાયમાં આવકમાં વધારો જોવા મળશે. કાર્યસ્થળે હિતશત્રુઓથી સાવધ રહેવું જોઈએ અને
પરિવારમાં કોઈ વિવાદ છે તો તમારે વાણી ઉપર સંયમ રાખવો, કોર્ટ કેસની બાબતમાં સાવધાની રાખવી અને વ્યવસાયિક બાબતોમાં તમારા સહકર્મચારીઓ સાથે વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. રાજકીય બાબતોમાં તમને ચોક્કસ સારા લાભ થતા જોવા મળશે અને તમે કોઈ નવા આયોજનો, નવા બદલાવો કર્યા છે તો એમાં પણ સફળતા પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિ, આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. પરિવારનો સહયોગ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો બની રહેશે. કોઈ કાર્યમાં તમે મુશ્કેલીમાં હતા તો તમારા પિતાનો, ભાઈનો તમને સાથ સહયોગ પ્રાપ્ત થશે તથા પરિવારના મતભેદો દૂર થશે. વ્યવસાયિક ક્ષેત્રે તમે નવી પ્રતિભા તરીકે ઉભરી આવશો અને તમારી આવકમાં પણ વધારો જોવા મળશે. કાર્યસ્થળે હિતશત્રુઓ દ્વારા થતી મુશ્કેલીઓ દૂર થશે અને તમને સહયોગ પ્રાપ્ત થશે. તમારી કાર્યકુશળતાની, કાર્યોની પ્રશંસા થશે અને તમને નવી જવાબદારી પણ આપવામાં આવી શકે છે. આજનો દિવસ તમારા કાર્યોમાં ભાગ્યનો સાથ અને સહકાર આપનારો બની રહેશે. ધન રાશિ, આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. પરિવાર સાથે કે મિત્રો સાથે ક્યાંક પ્રવાસનું આયોજન થાય તથા સ્વાસ્થ્યમાં સુધારો જણાય. વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે. વ્યવસાયિક ક્ષેત્રે મિશ્રિત પરિણામો પ્રાપ્ત થાય પરંતુ કાર્યસ્થળે તમને મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આવકમાં પણ વધારો જોવા મળે અને ખર્ચાઓ ઉપર તમે કાપ મૂકી કેટલીક બચતો પણ કરશો. સાથે સાથે તમે નવા રોકાણો પણ કરશો અને તમારા જૂના રોકાણોમાં તમને વૃદ્ધિ પણ જોવા મળશે. તમારે અહંકારનો ત્યાગ કરવો, ગુસ્સાથી દૂર રહેવું. મકર રાશિ, આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. સ્વાસ્થ્યને લઈને તમારી મુશ્કેલીઓ દૂર થતાં આત્મવિશ્વાસ વધશે. કાર્ય ઉપર તમે વધુ ધ્યાન આપી શકશો અને તમારા લક્ષ્યને સફળતાપૂર્વક તમે પ્રાપ્ત કરશો. મહેનત પણ વધુ થશે, તમારો થાક પણ ઓછો રહેશે અને જીવનસાથીનો તમને ખૂબ જ સારો સાથ સહકાર મળશે. પ્રેમ જીવનમાં કોઈ મુશ્કેલી છે તો એ દૂર થશે. સંતાનો સાથેના વિવાદો પણ દૂર થશે અને પૈતૃક સંપત્તિને લગતા વિવાદો કે જમીન મકાનના કોઈ અટકેલા સોદાઓ પૂરા થશે અને શુભ સમાચાર પણ તમને પ્રાપ્ત થશે. તમારે હનુમાન ચાલીસાના પાઠ નિયમિત કરવા જોઈએ તથા ગાયને ઘાસચારો ખવડાવવો જોઈએ. કુંભ રાશિ, આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. સકારાત્મક પરિણામો જોવા મળશે. કાર્યસ્થળે અને વ્યવસાયિક સિદ્ધિઓમાં તમે તમારી ક્ષમતા સાબિત કરી શકશો અને લોકોનો તમારા ઉપર ભરોસો પણ વધશે. તણાવ દૂર થશે, આત્મવિશ્વાસ વધશે અને પરિવારના કોઈ સદસ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં હતા તો એમાં રાહતના સમાચાર પ્રાપ્ત થશે. તમે નવા રોકાણો કરશો, નવા સાહસો કરશો. તમારી આવકમાં વધારો થતાં કર્જની સમસ્યાઓ પણ દૂર થશે. આર્થિક સમસ્યા, આર્થિક તંગી પણ દૂર થશે અને તમારા સિરે લોકો જવાબદારી પણ આપશે અને સહયોગ પણ આપશે. તમારે અહંકારનો ત્યાગ કરવો જોઈએ. નિયમિત ઈષ્ટદેવની આરાધના કરવી તથા ગાયને ઘાસચારો ખવડાવવો જોઈએ. મીન રાશિ, આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યને લઈને મુશ્કેલીઓ દૂર થશે પરંતુ આર્થિક સમસ્યાઓમાં થોડો વધારો થઈ શકે છે. તમારે બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવાની જરૂર છે અને વ્યવસાયિક ક્ષેત્રે કોઈ નવા આયોજનો, નવા બદલાવો કરી રહ્યા છો તો સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. તમારા કોઈ નિર્ણયને ખોટા પડવાને લીધે તમારી મુશ્કેલીઓમાં વધારો થાય. કાર્યસ્થળે હિતશત્રુઓ દ્વારા પરેશાની થઈ શકે છે. તમારા કાર્યો ઉપર વધુ ધ્યાન આપવું, આળસથી દૂર રહેવું. કેટલીક બાબતોમાં સંઘર્ષનો સામનો કરવો પડે પરંતુ તમારે તમારી નૈતિકતા, પ્રામાણિકતા જાળવી રાખવી. લોભ, લાલચ અને સટ્ટાકીય બાબતોથી ખાસ દૂર રહેવું અને કોઈની વાતમાં આવીને ગેરસમજને લીધે વિવાદો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. પરિવારમાં તણાવ છે તો વાણી વર્તન ઉપર સંયમ રાખવો અને ધ્યાન, યોગ, મેડિટેશન તમારે કરવું જોઈએ. મિત્રો, રાશિફળ પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.